મહારાજની આજે આજનું ભજન જે બેબી જે 90% લાવી 95% લાવી આવી ધન્યવાદ છે કે ભાઈ એટલે આજના યુગની ભણતરની પણ જરૂર છે, ભણતર સાથે સાથે સંસ્કારની પણ જરૂર છે. એકલું ભણતર કોમ નહીં આવે, એકલું ભણતર કોમ નહીં આવે, સંસ્કારની પણ જરૂર છે આજે. એટલે ધન્યવાદ છે બેબીને. અને એ પ્રમાણે આજે પાછું બર્થડે પણ છે. આજે 2 નિમિત્ત ભેગું કરી અને આજે સંતો મહાપુરુષોને ચડાવી ધન્યવાદ છે. આજે સમરદાસ મહારાજને અને એના પરિવારને જે એટલે આજે આ ભજન રાખીને અરસ પરસ આપણને એકબીજાના દર્શનો આપણને લાવો લેવાયો અને પોતે પણ લીધો. એટલે આ જગતની અંદર જો સુધી આપણને સંત ના મળે ને, આ જગતની અંદર સંતોનું દર્શન કરવું ને એ અતિ દુર્લભ છે. આ જગતમાં અંદર જો દર્શન કર્યા જેવું હોય તો એ સંતનું છે, દર્શન કર્યા જેવું હોય તો એ સંતનું છે. એનાથી વિશેષ સંતનો જો સંગ થઈ જાય, સંતનો જો સંગ થઈ જાય તો પણ વિશેષ. અને સંતનો જો સંગ આ સત્સંગ જો મળી જાય, જો સતનો સત્સંગ મળી જાય તો પણ દુર્લભ છે. એટલે આ જગતની અંદર કે હમણાં કાર્યમાં બેઠા બેઠા વાત થતી હતી અમારે એથી બિલાડી નીકળી વાતો કરતા હતા. એમાં બીજી કે દાદા બિલાડી થાય એટલા ભાઈ કે બચ્યું છે. શું છે? બચ્યું છે, બચ્યું. એટલે હું તને આમ વિધિના તાપમાંથી બચ્યું છે, બીજું કોઈ છે. શું કીધું? કે દાદા બચ્યું છે, બચ્યું. મૂકો બચ્યું છે એ વાત સાચી છે, પણ આ તમે જોવો તો કોણ બચ્યું છે? બચ્યું કોણ છે? આ જે સદગુરુ ચરણે જ્યાં ત્રિવિધિના તાપમાં જે બચ્યો ને, ત્રિવિધિના તાપમાંથી જેટલું એ બચ્યું છે, એ બચ્યું છે. પછી મને હજુ એની વાંખો ખુલી, હજુ કે એની વાંખો ખુલી નહીં, એની વાંચો હજુ ખુલી. મૂકું હાલ ખુલી હતી, હજુ વાંખો એની હાલ ના ખુલે. એની વાંખો હજુ હાલ ખુલી, બચ્યું ખરું પણ હજુ એની વાંખો હાલ ખુલે નહીં. તું તો કે ચા ખુલે? મૂકું પેલા 7 ઘર ફરે ને, ચલો ઘર ફરે 7 ઘર ફરે ને પછી એની વાંખો ખુલે. 100 ઘર ફરે તો એની વાંખો ના ખુલે, ના ખુલે, ના ખુલે. પણ જે 7મું ઘર છે એ 7મું ઘર જો 7મા ઘેર પહોંચી જાય કે તારે એની વાંખો ખુલે. શું કીધું? કે વખ મારી ઉઘડે તો સીતારામ દેખું. શું કે વખ મારી ઉઘડે તાણા સીતારામ દેખું. તાણા આપણા સ્વરૂપ આપણે દેખાય તો આ બધા જેવું છે ને એ ભગવાનનું સ્વરૂપ છે, બીજું આપણે સ્વરૂપ દેખાય નહીં. કોઈ છતાં પણ આપણા સમૂહ પર શું થાય છે કે સંશય થાય કેમ કે પરિપૂર્ણ થયા નહીં. એટલા માટે આ હજુ આપણે ઊંડો પડી જાય છે. સદગુરુ ચરણે ગયા પછી કઈ મહિના ઊંડો છે કે સખત હોવાના માટે ભજન આપણું 24 કલાક આપણું અંદર ભજન જોશે. જો ભજન નહીં હોય અને બાહુ સુધી હમણાં મારે કીધું કે પ્લાન જઈએ તો આપણે આ સંબંધ લાગુ પડે. એમ જો આપણે એ સંબંધો પણ લાગુ થાય એ બરાબર છે, પણ જોયું કે હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરું, હરતો ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું. તમારું ધ્યાન ભલે તમારું ધ્યાન છે ને એ તમારા સ્વયં પોતાનામાં ફરવું જોઈએ તો આ વાત ટકેવી છે. નકર આ વાત ટકેવી એટલે સખત જેમ બને એમ સંતોનો ગહારો, સંતોના ગહારાની બહુ જરૂર છે, સંતોના ગહારામાં રહેવાની જરૂર છે. એટલાથી 7 ઘર જેને કીધો એટલે જો 7મો કોઠું કીધું કે અભિમાન્યુ જે હતો ને અભિમાન્યુ એને પણ 6ઠા કોઠાનું જ્ઞાન તો હતું જ નહીં. 6ઠા કોઠાથી તો એ પણ દોડતો હતો. એટલે કોઈ ધર્મગુરુ હોય, પ્રેમગુરુ હોય, કોણ ગુરુ હોય ને આપણે જે વિદ્યાગુરુ જે કહીએ ભણતા એ વિદ્યાગુરુ આવી જાય એની અંદર આ બધા ગુરુ 7મા ગુરુ છે સદગુરુ છે. સદગુરુ ત્યારે મળે આ સ્વર્ણ માટીનો છે ને, કારણ કે બધા કોઠા તોડવા હેલા છે. બધા કોઠા તોડવા પણ આ સ્વર્ણ માટીનો કોઠો તોડવો ને એ બહુ કઠણ વસ્તુ છે. આ સ્વર્ણ માટીનો કોઠો કારણ કે લોખંડનો હોય તો કોઠો તૂટી જાય. તૂટતા હોય લાખા ગ્રહણની અંદર તમે જુઓ, પાંડવો લાખા ગ્રહણની હતા ને તો એ કોઠો તોડવાની તાકાત હતી જ નથી, નીકળી જાય તોડીને. પણ જે આ 7મો કોઠો છે, આ 7મો કોઠો છે ને સદગુરુજીને કહેવાય સ્વર્ણ માટીનો છે. અને આ સ્વર્ણ માટીનો કોઠો તોડવો એ ધીરે કહેવાની વાત જો તો વાત નથી. એટલે આટલું બોલી મારી વાણીનો વિરામ. બોલો સદગુરુ.